હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો મિત્રો, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને પાછી એક નવી સવાર થઈ ગઈ છે. તો આપણે નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે ઘણા દિવસો પછી. તો આજે છે 24મી જાન્યુઆરી અને આપણે અમારા ગામની નિશાળમાં રાખેલો છે મસ્ત મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કરવા માટે જવાનું છે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ જોડેલા રહેજો. કાર્યક્રમ ચાલીશું આપણે પણ, તમે પણ સાથે નિહાળો. તો ચાલો કન્ટિન્યુ. ગામમાં અમારા વિશાળની અંદર જે રસોડું છે ત્યાં ચા બનાવવા માટે અમારે જમ ચા બને. હેલો ગાયજીસ, કેમ છો? કેમ છો? કેમ છે દિનેશ કાકા? કેમ છે? હા, ચા બને છે. ચા તો ચાલો ચા બનાવી નાખી અને આ બાજુ બહાર કાર્યક્રમ ચાલુ છે ત્યાં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો અને કાર્યક્રમ નિહાળો. ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. તમામ બાળકોને નમ્ર વિનંતી, પોતાની જગ્યા, પોતાનું સ્થાન ગ્રહણ કરે. કેશુભાઈ ધ્વજવંદન કરાવે. सांस्कृतिक कार्यक्रम बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को न देखो, किसी को न सुनो, किसी से कुछ न बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? मैंने तुझको देखा, तेरी और दिल फेंका, अभी तू है बन की, कहना ही बस रोका। आ गए तुम लोग, मिलना चाहोगे मेरे साथियों से? तो देखो, जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल, गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। इस ना चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैं स्पेशली उन युवाओं को, उसको, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है।
સુરેશમાં તો આવે ને ખબર આ તો વ્યસન મુક્તિ કરીને શું કામ અલે ના જે આપણે 26મી જાન્યુઆરી હોય 15મી ઓગસ્ટ હોય જે આ કાર્યક્રમનો હેતુ આ પહેલા નહોતો. જ્યારે અમને આ બધું જો અત્યારે બોલવામાં કે આ બધી અમને ડિસ્ટર્બ પડતી હોય તો આ સુવિધા પહેલા નથી. અમે જ્યારે ગામમાં ભણતા 7 ધોરણ હતું અને 3 શિક્ષક હતા અને ગામની અંદર બસ આવું હોય તો અમને એ જ હોય હટ અમે મારી પાસે હિંકેલેલો છે ઝંડો છે બારો કાઢે ને તો કાજુ કળિયા અને મમરા બે ચોકલેટ લઈને હટ વ્યાજે વ્યાજ આપણને રખડવાની મજા. બરાબર. અત્યારના સમયે તમે જોવો તો 3 સાલ છે આપણા ગામની નિશાળ પછી આપણા શિક્ષક કાપ કે આપણે બધાય નજીકના છે બધાય આપણને આપણા પરિવારને જાણે છે કે ઘર લગી આપણી પોઝિશન જાણે છે એ પ્રમાણે તમને માર્ગદર્શન આપી અને જે તમારામાં હુનર છે એ બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. એમ આપણે હારે ગામ લોકો પણ સહકારમાં છે. નાની થોડી મદદ લઈ બધાય જો આવે બેહે તો ને આપણે આ કાર્યક્રમ કરતા હોઈએ 5 શિક્ષકો હોય અને 2 જણા ગામના હોય અને તમે બધા છોકરા હોય તો આપણે ધ્યાન ને તો આપણને 5 જણા જે કરવી જોવા વાળા હોવા જોઈએ ને તો આપણે 3 સપોર્ટ આપણને છે. તો અત્યારે આપણે જે કાંઈ છે એ મહેનત કરી લેવાની છે અને આ મહેનત કરીને તમે જે કાંઈ આગળ જશો તો અત્યારે આપણે ધ્વજવંદન કર્યો ત્યારે આ બધા માણસો બેઠા તેમાંથી આપણે 2 જે આર્મી મેન છે માનો મિલિટરી વાળા એને બોલાય એમ આપણું એવું કહેવાનું થાય છે કે આ ગામમાંથી આવી રીતે બેઠા હોય ને ત્યારે ઓછામાં ઓછા 50-100 જણા આમ બેઠા હોય ને તો એને આપણે બોલાવવું પડે. આપણે આ સ્ટેજ રહ્યું ને એ નાનું પડે એવી તમે બધા મહેનત કરી અને આગળ જાઓ. આટલું ટૂંકું કહી મારું વાક્ય પૂરું. બહુ સારું. इस हाल में भी इस दौर में भी हर दिल में तिरंगा रहेगा. तेरी शान पे सबके कोई दम है क्या तेरी धूप से बढ़ के तेरी धूप से रोशन तेरी बात जिंदा तू बात है मेरा मैं तेरा परिंदा है किसी दीवाने की. ના થાય કે છોકરીઓ છે ને કાંઈ નહીં. હાલો ને હાથ કડક લઈ લે દેખાતું ભાઈ હરખું કેવું મસ્ત.
તો મિત્રો ગામના છોકરા માટે નાસ્તો આવી ગયો છે. કાં તું ગામ અહીં ભણે અહીં ભણે છોકરાને રાજી રાખવાનો એમ એની ટાઈમ મજા આવે એટલું ફૂલ ફૂલ. હા કાંઈ વાંધો નહીં હાલો હાલો છોકરા હમણાં આવે ને એટલે નાસ્તો બાસ્તો કરાવી દઈએ. જો આ છોકરો છે ને આ મધ્યાહન ભોજનનું પાણી પીવે છે. નામ સુખા. એ આ બધું ફાઈલ આ બધું ફાઈલ हमारे मम्मी बेबी कैसे सा बनावा છાનો કરી ચા ગાંઠિયા ગરમા ગરમ એમ તાજા તાજા मारसू भूली गया મરચું. કાંઈ વાંધો નહીં હાલો મસ્ત મજાનો ચા બની જાય અને પછી છોકરાને નાસ્તો કરાવી નાખ્યો. કાર્યક્રમ પૂરો થવાની તૈયારી. આને એક મિત્રો વિડીયોમાં આવવાનો એટલો શોખ નહીં એની વાત જ જવા દો. જોઈ લો. હા હા કાર્યક્રમ પૂરો કરીને આવી ગયા છીએ આપણે ચણ્યામાં આંટો મારવા માટે. અમારા 2-3 ખેલાડીઓ આવે છે આ બાજુ. તમને બતાવી દઉં જો અહીં રહ્યા. હાલો એની પાસે તમને મળાવું. એમ છેડ્યા છે ને તો ગાજીસ જો આવા કાંક છેડ્યા છે તમને કેવાક લાગે છે કોમેન્ટ કરજો. હા હા જો આપણે આ માલિક हमारा એવું છે ને છેડા એમ તો બહુ મોટા છો ભાઈ. કેડે આવે છે જોઈ લો. વાહ ગુડ કામ છે તમારું. બહુ પસામણનો ઉતારો અમે લેવાનો છે. આમ આમ જોવો ખાલી હે પોસે છે ખાલી એટલે જ. જોઈ લો મિત્રો આને કેડે ઠેઠાવે છે સીણ્યા. વિકાસ જોરદાર કરી નાખ્યો છે આ સીણ્યાનો. તો મિત્રો ગામમાંથી અત્યારે પહોંચી ગયું છું આપણી વાડી અને આપણી વાડીમાં વાવેલા છે ચણા. તમને દેખાઈ દો ઘણો ટાઈમથી બતાવ્યા નથી અને આ ઘણા ટાઈમ પછી આપણે આ વ્લોગ શૂટ થાય છે. એમાં એવું છે મારી એક બીજી ચેનલ છે તે આના કરતાં પણ સારી એવી ગ્રો થઈ રહી છે એટલે એ ચેનલમાં પણ ધ્યાન આપવાનું હોય છે. આ ચેનલમાં પણ ધ્યાન આપતો નથી અમને કારણ કે એ ચેનલની અંદર થોડોક વ્યસ્ત હતો કારણ કે એ ચેનલમાં હવે મારે ટૂંક સમયની અંદર મોનેટાઈઝ થવા જઈ રહી છે. એમાં સારું એવું એમ કહેવાય કે સારી એવી ગ્રોથ એમાં મળી રહ્યો છે એટલે આ ચેનલમાં થોડોક ટાઈમ આપી શકતો નથી. બાકી આ ચેનલમાં પણ વિડીયો અમે 3-4 દિવસે કન્ટિન્યુ તમને જોવા મળશે કારણ એવો પ્રયાસ કરવાનો છે. બાકી જે બીજી ચેનલ છે તે તમને મોનેટાઈઝ થઈ જાય ને ત્યારબાદ જ હું તમને બતાવવાનો છું. બાકી ત્યાં સુધી તો તમારે એમ વેઇટ કરવો પડશે કારણ કે ચેનલ બહુ સારી એવી ગ્રો થઈ રહી છે. ટૂંક સમયમાં જે બનાવી છે ને સારો એવો એમાં ગ્રો મળી ગયો છે. તો બાકી હાલો અમે મળવી એક નવા વિડીયો સાથે કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. ગામમાં ગયા હતા પ્રોગ્રામ તમે જોયો છે અમુક ક્લિપો મૂકી છે. બાકી એક ચેલેન્જિંગ વિડીયો પણ કમિંગ સૂન થઈ ગયો છે. શૂટબૂટ થઈ ગયું છે થોડુંક એડિટિંગ બાકી છે. બાકી ચાલો મળ્યું એક નવા જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય. મળશું મેળે ખેલે મળશું ગામ ગીર જાય નહીં મળે મેં કંટી ધરતી દૂધતી છે. હાલો બાય બાય.